જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે થઈ ગઈ છે રાત અને જમવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ને પેટમાં ભૂખ પણ એટલી બધી લાગી છે જોરદાર. રસોઈ બધી મસ્ત રીતે બની ગઈ છે તો હું લઈ જાઉં છું હવે પેલી રૂમમાં અને તમને બધાને બતાવું શું બનાવ્યું છે. વન બાય વન બધું હું લઈ જાઉં છું. ચલો મારે તારી વાહે વાહે રખડવાનું કે બેસી જાવ? બેસી જાઓ આવી છે. હે બેસી જાઓ, હું આવી જ છું. જો પતી ગયું બધું આવી ગયું? હા, છાશે મૂકી દીધી છે. આવી ગઈ છાસ? યસ આવી ગઈ છે. ઓકે, તો હવે શું બાકી છે? હવે કઈ બાકી નથી. બાકી મને તો આટલું બાકી છે. જા લઈ આવ. હવે બધું જ આવી ગયું છે, ખાલી પાણીના ગ્લાસ ભરવાના બાકી છે. તો પહેલા હું તમને બતાવી દઉં કે મેં શું રસોઈ બનાવી છે. તો પહેલા તો હું બતાવું તમને મસ્ત સેવ તુરિયાનું શાક કર્યું છે. સેવ નાખીને તો રસો થોડોક ઓછો પડ્યો છે પણ થયું છે બહુ મસ્ત. જો આમાં છે બપોરે જે ભાત વેજા હતા એ તવા પુલાવની જેમ મેં બનાવી નાખ્યા છે. મસ્ત ટામેટા અને જીરાથી વઘારી નાખ્યા છે. તો સરસ મજાના તવા પુલાવ જેવા ભાત થઈ ગયા છે. અને આમાં છે મસ્ત મજાની રોટલી. આ રીતે કેરીનું ખાટું અથાણું જે બનાવીએ આપણે એ છે કેરીનું અથાણું. અને આમાં જે દહીં હતું એની છાશ છે. છાશ કરી નાખી. આમાં કરેલી છે છાશ. અને હવે અમે લોકો બેસી જઈએ છીએ જમવા માટે. આજ કેટલા વાગ્યા તને ખબર છે? આજે મોડું થઈ ગયું છે. શાક લેવા ગઈ હતી. જો અહીંયા બધું શાક મૂક્યું છે. કેટલો ટાઈમ થયો છે દેખાય? જો અહીંયા શાક બધું લાવી ને એ બધું મૂક્યું છે. એમાંથી તુરિયા સિલેક્ટ કર્યા ને સેવ તુરિયાનું મજા આવે એટલે સેવ તુરિયાનું શાક સરસ મજાનું બનાવી નાખ્યું છે. ને હવે અમે લોકો બેસી જઈએ જમવા માટે. તો વાળું કરવા માટે, દેશી ભાષામાં વાળું કરવા માટે એમ કહેવાય છે. તો તમે પણ ચાલો વાળું કરવા માટે. મારો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રસોઈ કેવી લાગી એની પણ કોમેન્ટ કરજો. આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.